सभी लोग सौराष्ट्र के लौह पुरुष गोवा श्री विठल भाई रादड़िया को एक साथ रक्तदान कर सच्चे अर्थ में श्रद्धांजलि अर्पित की। जनसेवा की निस्वार्थ भावना से किसी व्यक्ति का जीवन बचाया जा सकता। सुरक्षित में सौराष्ट्र के सभी लोगों द्वारा लोखंडी पुरुष गौलकवासी विठल भाई रादड़िया की 5वीं पुण्यतिथि के अवसर पर महारक्तदान शिविर का आयोजन किया गया। कार्यक्रम में जेतपुर जामकंडोरणा विधानसभा के लोकप्रिय विधायक और श्री विठल भाई रादड़िया के पुत्र श्री जयेश भाई रादड़िया, शिक्षण मंत्री प्रफुल्ल भाई पानसेरिया जैसे विभिन्न गणमान्य व्यक्तियों ने भाग लिया। सुबह 10 बजे से रात 9 बजे तक रक्तदान शिविर का आयोजन किया गया, जिसमें 700 से अधिक बोतलें भी एकत्रित किया गया। संवाददाता सुनील पाटिल, BHP न्यूज, सूरत। मारू नाम परेशभाई वल्लभभाई राणपरिया, गाम से जोड़ीदार, રહેવાનું છે અત્યારે સુરત। વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂર્ણતિથિ નિમિત્તે આ 5મો કેમ્પ છે તે સુરતની અંદર જેતપુર જામકંડોરણા અને રાદડિયા પરિવાર સમસ્ત રાદડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે કોઈ અમને આ બ્લડનું આયોજન કરેલ છે તે દાતા અમને જે કાંઈ આપે છે બ્લડ એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રતિક રાદડિયા સુરત નો રહેવાસી છું। મંડલિકપુર જેતપુર તાલુકાનું મતલબ ગામ છે। આજે વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વ નિદાન રોગ કેમ્પ રાખેલો છે। અંદાજે આટલી કેટલી બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ છે, કેટલી થઈ? 750 આજુબાજુ થઈ છે અને 1100-1200 બોટલ કરવાનો ટાર્ગેટ છે આજનો। સમાજને શું સંદેશો આપશો? સમાજને એ જ સંદેશો આપીએ છીએ કે વધુ ને વધુ બ્લડ ડોનેટ કરીએ અને વધુ ને વધુ મતલબ કે આમાં પબ્લિક ઉમટે બ્લડ ડોનેશન કેમ્પમાં। એ મારું નામ સુરેશ જામેલિયા, હું જામકંડોરણા તરકાસર ગામનો વતની, હાલ હું સુરત રહું છું। આજે શું કાર્યક્રમ કરવા? આજે શ્રીમાન વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબની 5મી પુણ્યતિથિ નિમિત્તે મોટા વરાછા કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું અમે આયોજન કરેલ છે અને આ આયોજન અમે દર વર્ષે કરીએ છીએ। માન્ય વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબને અમે રક્તદાન અને સર્વરોગ નિદાન થકી દર વર્ષે અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। મારું નામ સુરેશભાઈ કોઠિયા છે, જામકંડોરણા ગામનો વતની છું। દર વર્ષે આ 5મું વર્ષે લગાતાર સમગ્ર ગુજરાતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ હોય એટલે કાર્યક્રમો બ્લડ ડોનેટ કેમ્પના હોય કે બાળકોને સ્કૂલને કીટ વિતરણ, ચોપડા વિતરણ કે એવા બધા કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં 100 કાર્યક્રમ આજુબાજુ હોય। આ વર્ષે 5 દિવસ પહેલા 102 કાર્યક્રમ ફાઇનલ થઈ ગયા છે। પછીના લગભગ 37 કે 38 કાર્યક્રમ આવી। અત્યારે લગભગ સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર 142 કરતા વધારે કાર્યક્રમ આજની તારીખ અને કાલની તારીખ 28 તારીખ અને 29 તારીખના 2 દિવસના 142 જેટલા કાર્યક્રમ સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર કરેલા છે વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે।